મિત્રો પાછળ જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો તે ડીએપીનું અત્યારે વાવેતર થઈ રહ્યું છે કપાસના વાવેતર માટે, અને લીટા ઉઘડી જાય છે, સાણીઓ ખાતર ભરેલું હોય, સાથે સાથે ડબલ કામ થાય છે. દેશી જુગાડ બનાવ્યો હોય, તમે જોઈ શકો છો. બે દાંડવા લીધા છે. વિડીયો આખો જોઈજો એટલે તમને માહિતી મળી જશે. હવે ખાતર પૂરું થઈ ગયું છે એટલે ભાઈને આપણે ખાતર આપવા જાવી છીએ. જો ટ્રેક્ટર વાળે છે, બે દાંડવા, એની સાથે સ્પેશિયલ દાઢા, સ્પેશિયલ લીટા પાડવાના અને ઉગાડવાના દાઢા વાસવાળા. ટાયરનો ટોર લાગી ગયો હોય, લીલી જમીન હોય તો ટોર તોડી નાખે, પ્લસ લીટું વાંકું ચૂકું ન થાય, સીધું રહે, નાનું મોટું ન થાય. હાલો નાખી દે એમાં. જો આ કરવાળું છે અને બે પાઇપ લઈ લીધા દાંડવા, બે લીટામાં વારાફરતી કરવાળું ફેરવતું રહેવાનું. ડીએપીનું વાવેતર થાય છે એકરે 50 કિલો, અને ઓણે અમે જમીનનો ટેસ્ટ કરાયો હતો એટલે ત્યારે આમાં થોડુંક ફોસ્ફરસ ઓછું આવ્યું એટલે એકરે 75 કિલો આપીએ છીએ. એટલે ખાસ કરીને અત્યારે બધા ભણેલા ગણેલા યુવાનો હોય છે અને બધા ખેતી કરતા હોય છે. જો આવી તમે ટેકનિકલી ખેતી કરશો તો ઘણો બધો ફાયદો રહેશે. જમીનનો ટેસ્ટ કરાવવાના કાંઈ ઝાઝા પૈસા થતા નથી. જમીનનો ટેસ્ટ કરાવશો એટલે ખર્ચો આપણે ઓછો થશે, અને જે ખર્ચો કરશું આપણે કૃષિ યુનિવર્સિટીના અને નિષ્ણાંતોએ ભલામણ કર્યા એ પ્રમાણે માવજત કરશું તો સારું રહેશે. આ જો સરગવો છે, સરગવાની શીંગું બી માટે મૂકી દીધી અને બી આપણી પાસે તૈયાર થઈ ગયું છે. એક શીંગ છે એ 1.5 ફૂટની થાય છે અત્યારે આ બિયારણ માટે, એટલે તમને થોડીક જાડી લાગશે, બાકી એની ક્વોલિટી ટોપ હોય છે બધી શીંગું. અને આમાં 8-10 છોડ હતા, હું ઝાઝો વાવવાની ગણતરી છે, પણ આ છોડમાં અમે કોઈ જાતની કેમિકલવાળી દવા છાંટતા નથી. વાતાવરણ સારું થાય એટલે ઓટોમેટિક સિંગ થાય અને સિંગ સુપર ક્વોલિટીની થાય છે. વિડીયો ગમી જાય તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મારી માહિતી તમારા સુધી પહોંચે, તમારી માહિતી મારા સુધી પહોંચે. શેર પણ કરી દેજો.